ગુજરાત જેવું ક્યાંય છે જ નહીં. ગુજરાતી ગુજરાતી. હા, એક ગુજરાતી, આપણો ગુજરાતી, આપણો પાટણનો ગુજરાતી, આપણો ભાવનગરનો ગુજરાતી, સાહેબ કોઈ પણ જિલ્લાનું લઈ લો, ગુજરાતી મુંબઈ ગયો બેંકમાં. બેંકમાં જઈને કીધું કે 50,000 રૂપિયા લોન જોવે છે. કેટલા? બહાર જોયું ને તે મર્સિડીઝ લઈને આવેલો, બહાર એની મર્સિડીઝ પડેલી. એટલે ઓલા બેંક વાળાએ કીધું 50,000ની લોન જોઈએ. કે અહીંયા મુંબઈમાં તમારું કાંઈ મકાન, કાંઈ મિલકત ખરી મોર્ગેજ માટે? કે અહીંયા કાંઈ નથી, બધું આપણું ત્યાં ગુજરાતમાં આપણે ભગવાનની દયા છે, આ મર્સિડીઝ ગાડી આપણી છે. પણ તમે મોર્ગેજમાં શું આપશો? કે આ મર્સિડીઝ, આ મારા મર્સિડીઝના પેપર, આ મારી મર્સિડીઝની ચાવી, આ મારું આઈડી પ્રૂફ, આ મારું લાયસન્સ. ઓલે ચેક કર્યું તો આ ભાઈના જ નામે મર્સિડીઝ, ડ્રાઇવિંગ લાયસન્સ એના નામનું, આઈડી પ્રૂફ જેટલા બીજા હતા એ બધા એના નામના કમ્પ્લેટ. અને પાછું કે ગેરંટી કે જ્યાં સુધી હું તમને 50,000 રૂપિયા દેવા ન આવું વ્યાજ સાથે, ત્યાં સુધી તમારે આ મર્સિડીઝ અહીંયા રાખવાની. હવે 1.25 કરોડની ગાડી અને 50,000 રૂપિયામાં, આમાં તો 50 લાખ રૂપિયા લોન મળે. અને સરખી નવી ગાડી હોય તો આખી કરોડ રૂપિયા લોન આપે, એમાં શું વાંધો? અને આને મૂળ 50,000. એટલે બેંકવાળાને છું મારો ગાંડો લાગે. ઓલો કે ગાંડા કરી દે, ઈ ગાંડો નહીં. ઓલાને હવે આ મર્સિડીઝ જ આપતા હતા, પેપર આપી દીધા, અહીં તરત તમને કહો એને બધે જ્યાં કીધું ત્યાં એને સાઇન કરી દીધી, પેપર તૈયાર થઈ ગયા અને 50,000 રૂપિયા આપી દીધા. એટલે આ ગાડીના કાગળ અને સીધી બેંકના ગેરેજમાં, એના શોપમાં એમ કહેવાય અંત પાછળ એ તરત મર્સિડીઝ મુકાઈ ગઈ, માથે ઢંકાઈ ગયું. અને સાહેબ ઓલો માણા 50,000 રૂપિયા લઈને વયો ગયો. 50,000 રૂપિયા લઈને વયો ગયો, પણ બેંક મેનેજરને ઘરે ઊંઘ ન આવી કે આરું જેને મર્સિડીઝ ગાડી એની પાસે 50,000 રૂપિયા નહીં હોય લોન લેવા આવવું પડ્યું. હારી મર્સિડીઝ હશે તો હાસુક લઈને, ચાઇનાની તો નહીં હોય ને. વેમમાં નાખી દીધો. આપણે નહોતા ચાઇનાના વડાપ્રધાન આવ્યા ગાંધીનગર, તો આપણા વડીલો વાતો કરતા હતા કે ચાઇનાના વડાપ્રધાન આવ્યા હતા. એક બાપા શું કે ઓરિજિનલ કેદી આવશે? ઓલો રાતે પાછો બેંકમાં આવ્યો, પાછા પેપર જોયા, મારું પેપરે બરાબર, અને પાછું એને ઓલામાં નેટમાં નાખ્યું ક્યાં શોરૂમમાંથી નીકળી ગાડી એ આપ્યું. એ તો મર્સિડીઝનું તો બધું કમ્પ્લીટ હોય. પણ પછી તો આને તાવ આવી ગયો, બાટલા ચડાવ્યા બેંક મેનેજરને કે સારું તો જેનો મર્સિડીઝનો માલિક એને 50,000 કરવા શું હશે? અને સાહેબ ઓલો 1 મહિને પાછો આવ્યો. 1 મહિને આવી કીધું કાલ્યો આ શીખ આવે ને આલ્યો આ સાહેબ આ 50,000 રૂપિયા, આ તમારો 1,000 રૂપિયા વ્યાજ, આ 51,000 રૂપિયા ગણી લ્યો, લાવો મારી ગાડી પાછી. એટલે સાહેબ આ પૈસા લેવાઈ ગયા, વ્યાજ લેવાઈ ગયું, અને નો ડ્યુ સર્ટિફિકેટમાં સહી કરી દીધી અને પેપર પાછા આપ્યા, અને ઓલો ફ્રી થઈ ગયો. એટલે મેનેજરે કીધું કે વડીલ કાં 2 મિનિટ બેસો ને, બોલો ને બાપ, મારી ચા પીવો. એ ચા લાવો, ચા મગાવી. અને પછી એ કીધું કે તમે 1 મહિનાથી ગયા ને, હું હૂતો નથી. કે કેમ, તમને શું વાંધો આવ્યો? બસ મને એક જ થયું કે જેને મર્સિડીઝ ગાડી ઘરની એને 50,000 કરવા શું હશે? એટલે કેમ, માણસને જરૂર ન પડે પૈસાની? કે પણ મને ગાંડા ભાઈ એ તો કહો કે તમે આ ગાડી મૂકીને પાછી તમે લોન લીધી, એ તો નકર પેપરથી દઈએ કાંઈ, પણ તમે ગાડી મૂકતા ગયા. ભલા મણા એ તો મને કહો તમે આ કર્યું. આપણો બોલો ભાઈ કે એવું હોય ને તો તમારે ગુજરાતમાં જન્મ લેવો પડે તો આ સમજાય, એમણામ ન સમજાય. અરે કે નહીં, મારા બાપ મને કહે નહીં તો હું આપઘાત કરીશ. હવે કે વડીલ એવું કાંઈ નથી સાહેબ. કે કેમ? તક મારે 1 મહિનો અમેરિકા જાવું છું, અહીંયા કોઈ મારો સગા સંબંધી વડીલ કોઈ નહોતું, કોઈ ઓળખાણ નહોતી મારે. ગાડી મૂકવી ક્યાં? અહીંયા એરપોર્ટના પાર્કિંગમાં મૂકું તો પર ડેના 700 રૂપિયા ચાર્જ લાગતો હતો પર ડેનો.
એટલે 21,000 રૂપિયા તો ખાલી કે ન્યા થતા હતા 21,000, અને એ પાછી નો ગેરંટી, ગાડીની કોઈ સલામતી નહીં, જવાબદારી નહીં, અને 21,000 ભાડું દેતાય આપણું ધ્યાન અમેરિકાથી આપણી ગાડી કોઈ રહે એની કરતાં મૂળ તમે 1,000 રૂપિયામાં, એમાંય તમે મને 50,000 રૂપિયા વાપરવા આવ્યા 1 મહિનો, અને આખો મહિનો મારી મર્સિડીઝ હાથવી, આનાથી સલામતી બીજે ક્યાં હોઈ શકે? સાહેબ ઓલો બેંક મેનેજર બેભાન થઈ ગયો, તારી ભલે થાય, બેભાન થઈ ગયો, અને પાછું કીધું કે હે ભગવાન મારી નાખ, જન્મ મને ગુજરાતમાં આપ. એટલે ગરવી ગુજરાત જેવું ક્યાંય છે જ નહીં સાહેબ. ગુજરાતીને મજબૂત બનાવો. તમારી ગુજરાતી મજબૂત બનશે તો તમારી હિન્દી મજબૂત બનશે, અને તમારી હિન્દી મજબૂત બનશે તો તમારું સંસ્કૃત મજબૂત બનશે, અને તમારું સંસ્કૃત મજબૂત બનશે તમારું રાષ્ટ્ર મજબૂત બનશે, તમારો ધર્મ મજબૂત બનશે. ભલા માના આ રાષ્ટ્ર છે ને, આ દેશ માય કાંગલાનો દેશ નથી, આ દાતારોનો દેશ છે, મર્દોનો દેશ છે. એટલું નહીં સાહેબ, આ દેશે જેવા તેવા માતાજીને પસંદ નથી કરી, મહાકાળીને પસંદ કરી છે. આ દેશે શિવ પસંદ કર્યો છે, આ દેશે વિષ્ણુને પસંદ, આ દેશે જેવો તેવો ભગવાન નથી પસંદ. સાહેબ જેની પ્રતિષ્ઠા થવા જઈ રહી છે માં ભગવતી મહાકાળી, તમે કલ્પના કરો કે સંડમૂળ અહિંસાસુર મહિષાસુર જેથી કહેવા ગયો સાહેબ, કૈલાસ ઉપર આક્રમણ કર્યું સાહેબ. જો ભગવાન શિવ વરદાન આપે અને પછી શિવના કંટ્રોલમાં ન રહે તેથી શક્તિ સંભાળી લે. જેવી રીતે પરિવારમાં પણ જેવી રીતે ઘરની સ્ત્રી છે એ સંભાળી લેતી હોય, એમ કહેવા ગયો સાહેબ આ બ્રહ્માંડમાં જેથી મહાદેવ ન સંભાળી શકે, મહાદેવ એમ કહેવાય કે શંભ નિશુંભને રક્ત બીજને આવા વરદાનો આપી દે, અને એ જ્યારે સૃષ્ટિ ન સંભાળી શકે, અને ત્યારે માં ભવાની છે, માં ઉમા છે, પછી તમે ઉમા કહો તોય ભલે, ભવાની કહો તોય ભલે, પાર્વતી કહો તોય ભલે, અને ઘટના તો એ જ ઘટી ને. ચંડમુંડ જેદી આવ્યા, રક્તબીજ જેદી આવ્યો, અને એનાથી જ્યારે કંટ્રોલ ન થયો, ભગવાન શિવથી કંટ્રોલ ન થયા, અને તેથી ભવાનીએ કીધું કે વરદાન તમે આપ્યું છે, અને આ દેવતાઓ ન્યા આવ્યા, ત્રાહિમામ હે ભગવતી, હે માં ત્રાહિમામ બચાવો બચાવો, ઉમાપતિ આવો બચાવો. ઉમાપતિએ કીધું મારથી ન થાય, હવે ઉમા જ બચાવી શકે. અને તેથી માન સરોવરમાં સ્નાન કરીને ભગવતીએ જેથી હાથમાં ત્રિશુળ ને ખડક ખેંચ્યા, એક હાથમાં ખડક અને એક હાથમાં ખપર લઈ, અને એમ કહેવાય કે દૈત્યોને જેથી રોડવા માટે નીકળી ગયા. માં સાંભળજો, આપણે મહાકાળી માનું રૂપ ક્યાંથી મળ્યું, મહાકાળી માના દર્શન ક્યાંથી મળ્યા એ વાત કરવા માંગુ છું. જા એમ કહેવાય કે અસુરોનું એક લોહીનું એક ટીપું પડે, એમાંથી એક અસુર જન્મે, એકના અનેક અસુર મળ્યા હામાં થાવા, અને તેથી બ્રહ્માંડ ભાંડોદરી પણ હામી એકની અનેક મળી થાવા, જાકા જીકી મળી બોલવા. સાહેબ ટૂંકી વાત એટલી કે અસુરોનો તો સંહાર કરી નાખ્યો, પણ ભગવતી એટલી બધી ક્રોધાન્માન બન્યા, એટલો બધો ક્રોધ વાપી ગયો, તપેલ ત્રાંબા જેવી આંખું માલી જવાળા ભગવતીની આંખું માલી મળી નીકળવા, અને તેથી દેવોને પણ એમ કહેવાય ભાગવું મુશ્કેલ બન્યું. અને તેથી ફરીવાર દેવતાઓ મહાદેવને શરણે ગયા કે હે પ્રભુ, હે મહાદેવ, અમારી માં ભગવતીએ અસુરોનો તો સંહાર કરી નાખ્યો, પણ માનો ક્રોધ હજી શાંત થતો નથી, અને હવે સૃષ્ટિને રહેવા નહીં દે, દેવોને પણ રહેવા નહીં દે. અને તેથી કહેવા ગયો કે માં ભગવતીને શાંત કરવા માટે, એનો ક્રોધ શાંત કરવા માટે, અથવા તો બ્રહ્માંડ ભાંડોદરીને મહામાયાને ત્યાંથી અટકાવવા માટે, આગળ ન વધે એ માટે ભગવાન શંકર છે એ રસ્તામાં આડા સૂઈ ગયા. ભગવાન શંકર રસ્તામાં સૂઈ ગયા આડા, અને ભગવતી જ્યાં પગ માંડવા જાય અને નીચે જ્યાં ધ્યાન દ્યું ત્યાં મહાદેવને હુતેલા જોયા, એટલે સાહેબ મોઢામાંથી જીભ બહાર નીકળી ગઈ કે આ હા, હમણાં મહાદેવ માથે મારે પગ દેવાઈ જાત, અને માનો ક્રોધ એમ કહેવાય શાંત થયો. એ જે સ્વરૂપ આપને મળ્યું એ આ મહાકાળી માનું સ્વરૂપ છે. ભલા માણ પછી આમાં તો ઘણા નથી ગરબા ગાતા, માં તું પાવાની પટરાણી ઓ માં જા જોઉં, અરે હેઠો બે, માં તું પાવામાં પ્રગટાણી હો માં જા જોઉં ત્યાં જોગમાયા, માં તું કાળી ને કલ્યાણી હો માં જા જોઉં ત્યાં જોગ માયા, અને તું તો શંકર ઘેર પટરાણી હો માં. ઈ બરાબર કહીએ કાય સાહેબ, તું તો, અને છતાંય અહીંયા શબ્દ છે, પટરાણી શબ્દ છે જ નહીં, તું શંકર ઘેર પ્રગટાણી હો માં, જા જોવો ત્યાં માં પ્રગટાણી છે. હે આ શક્તિ સ્વરૂપ છે.
એટલે સ્ત્રીને પણ સાહેબ આ દેશના શાસ્ત્રમાં પણ લખવામાં આવ્યું, યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતામ નમસ્તસ્ય નમસ્તસ્ય નમસ્તસ્ય. અમારો કવિ લખે સાહેબ, પૂરો ઘણેક ભળિકન્યા બેઠો પણ હવે અંદર આવ્યું છે એટલે કહી દઉં. એ જી હાવ હું વાળો એ જી નથી આ રાધોયા ભારતે કાયર દે. એ જી સાવ સુવાળો નથી આ રાધોયા ભારતે કાયર દેવ રે બાપ ભારતે કાયર દે. मेघधारी त्रिशूलधारी मारो चक्रधारी वासुदेव गाना न धूप लीधा छे गीता ना पाठ कीधा छे. देव रे बाप भारते कायर दे. मेघधारी त्रिशूलधारी मारो चक्रधारी वासुदेव गाना न धूप लीधा छे गीता ना पाठ कीधा छे. गाना न धूप लीधा छे गीता ना पाठ कीधा छे. લખે છે કવિ દાદને સાહેબ હમણાં પદ્મશ્રી એવોર્ડ ગયા મહિનાની 9 તારીખે રાષ્ટ્રપતિ ભવનમાં એમના દીકરા જીતુ દાદને ત્યાં બોલાવીને સાહેબ આ કવિ દાદના અમુક ખાલી 2-3 કવિતા છે ને એ તો પદ્મશ્રીને રૂડા લગાડે એવી કવિતાઓ છે આપણી. કવિ દાદે લખ્યું કે આ ધરતી કેવી છે, ભારત વર્ષ કેવો છે, તો કવિ દાદે ટૂંકમાં કીધું શબ્દ એક શોધો તો અહીં સહિતા નીકળે અને અહીંયા કૂવો ખોદો તો સરિતા નીકળે. અને સાવ અલગ જ તાસીર છે આ દેશની કે જ્યાં મહાભારત વાવો તો ગીતા નીકળે સાહેબ. જ્યાં મારો મારો ની બલાગુ બોલતી હોય, હાથીઓની કિકડાટીઓ બોલતી હોય, ઘોડાની હણાટીઓ થતી હોય અને તલવારની ખખડાટીઓ બોલતી હોય, શંખના નાદ થતા હોય અને એની વચ્ચે ભગવાન નારાયણ યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાન નિર્ભવતિ ભારતમ અવ્યુત્થાનામ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાચાય સદુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવાની યુગે યુગે. આયા મહાભારતની વચ્ચે ગીતા જન્મે સાહેબ. એટલે આપણો એક પણ ભગવાન નબળો નહીં સાહેબ. ધડ ધીંગાણે જેના માથા મહાણે એવો પાળીઓ થઈને પૂજાવો રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું.
ઠાકોરજી નથી થાઉં ઘડવૈયા મારે 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 ઠાકોરજી સૌ સુવાળો નથી હારા જો આ ભારતે કાયર દેવ આ તેગધારી ત્રિશુલધારી મારો ચક્રધારી વાસુદેવ અહીંયા ધીંગાણાના ધૂપ લીધા છે ગીતાના પાઠ કીધા છે